ભારતની એકતાના શિલ્પી અને લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના જીવન વિશેની સ્પીચ રજૂ કરવા માટે મંચ પર આમંત્રિત કરીએ પરમાર મિતને. પરમાર મિતનો તાળીઓથી ગડગડાટ સાથે મંચ પર વિરાજમાન આદરણીય આચાર્ય શ્રી માનનીય ગુરુજનો, વાલીગણ તથા મારા વહાલા વિદ્યાર્થીઓ, ભાઈઓ તથા બહેનો, હું પરમાર મિત આજે તમને સરદાર વલ્લભભાઈ પટેલ વિશે થોડું કહેવા માંગીશ, તો આપ સૌ શાંતિથી સાંભળશો એવી મારી આપ સૌને નમ્ર વિનંતી. સરદાર વલ્લભભાઈ પટેલનું નામ સાંભળતા આપણે એક પ્રકારનો ગર્વ અનુભવીએ છીએ. સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિને આપણે રાષ્ટ્રીય એકતા તરીકે ઉજવીએ છીએ. આપણા લોકલાડીલા અને આઝાદીની ચળવળમાં મહત્વનો ભાગ ભજવનાર સરદાર વલ્લભભાઈ પટેલને આપણે આટલા વર્ષો બાદ પણ ભૂલી શકીએ એમ નથી, કારણ કે તેમણે જે અમૂલ્ય યોગદાન આપ્યું છે. સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મ 31મી ઓક્ટોબર 1875ના રોજ નડિયાદમાં થયો હતો. તેમના પિતાનું નામ ઝવેરભાઈ અને માતાનું નામ લાડબાઈ હતું. તેઓ નાનપણથી જ નીડર અને હિંમતવાન હતા. તેઓનું શિક્ષણ પણ ગુજરાતીમાં જ હતું. ત્યારબાદ તેઓ 1910માં વકીલાત માટે ઇંગ્લેન્ડ ગયા હતા. 1913માં વકીલની પદવી મળતા તેઓ ભારત પાછા ફર્યા હતા. તેમની રાજકીય અને કારકિર્દીની શરૂઆત 1917માં કરી હતી. ત્યારે તેઓ ગુજરાતના સચિવ તરીકે ચૂંટાયા હતા. તેમનું લક્ષ્ય ગુજરાતના લોકોને હિત અને પ્રોત્સાહન આપવાનું હતું. તેઓ ભારતીય રાજકીય ડોગરેસની રેન્કમાંથી ઝડપથી ઉભરી આવ્યા, જે મુખ્ય રાજકીય પદ હતો. તેમણે બ્રિટિશ શાસનથી ભારત સ્વતંત્રતાની લડતનું નેતૃત્વ કર્યું હતું. સરદાર વલ્લભભાઈ પટેલ મહાત્મા ગાંધીજીના નજીકના સહયોગી હતા. તેમણે ભારતની સ્વતંત્રતા હાંસલ કરવા પણ નજીકથી કામ કર્યું હતું. તેમનો સંબંધ શિષ્ય ગુરુ જેવો થઈ ગયો હતો. સરદાર વલ્લભભાઈ પટેલને ખેડૂતો પ્રત્યે ખૂબ જ પ્રેમ હતો. તેમણે ખેડૂતો માટે સારા કાર્યો કર્યા હતા. જ્યારે 1928માં સરકારે જમીનને લગતો ટેક્સ નાખ્યો, ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલે ખેડૂતોને સત્યાગ્રહ માટે તૈયાર કર્યા અને ટેક્સ ભરવાની મનાઈ કરી દીધી. તેમણે બારડોલી સત્યાગ્રહ કર્યો, તેથી બધા ખેડૂતો અને સરદાર વલ્લભભાઈ પટેલને જેલમાં પૂરી દીધા. ત્યારથી તેમને સરદારનું બિરુદ મળ્યું હતું. 1930માં જ્યારે ગાંધીજીએ મીઠા માટે સત્યાગ્રહ કર્યો, ત્યારે પણ સરદાર વલ્લભભાઈ પટેલ તેમની સાથે જ હતા. 1942માં જ્યારે ગાંધીજીએ ભારત છોડો આંદોલન શરૂ કર્યું, ત્યારે પણ સરદાર વલ્લભભાઈ પટેલ બ્રિટિશ સરકારની વિરુદ્ધ અને મહાત્મા ગાંધીજીની સાથે હતા. તેથી બ્રિટિશ સરકારે ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલને જેલમાં પૂરી દીધા. જેલમાં પૂરી દીધા. 1947માં જ્યારે ભારતને આઝાદી મળ્યા બાદ તેઓ ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા અને તેમણે ભારતીય સંઘમાં એકીકૃત કરવા માટે તેઓ જવાબદાર હતા. આ કપરું કામ પૂરું પાડ્યું, તેથી તેઓ લોખંડી પુરુષ કહેવાયા. દેશભરમાં પુનઃ શાંતિ માટે તેમણે ઘણા પ્રયત્નો તથા નેતૃત્વ કર્યું. સરદાર વલ્લભભાઈ પટેલે 565 રજવાડાઓને એકત્રિત કરી બ્રિટિશ રાજ વખતની રિસાસીતોને એકત્રિત કરીને અખંડ ભારતનું નિર્માણ કર્યું હતું. સરદાર વલ્લભભાઈ પટેલનું મૃત્યુ 1950 ડિસેમ્બરના રોજ બોમ્બેમાં થયું હતું. ત્યારે ગુજરાતે કોઈ એક યોદ્ધો ગુમાવ્યો હોય એટલો આઘાત લાગ્યો હતો. સરદાર વલ્લભભાઈ પટેલને મારા કોટી કોટી નમન. અસ્તુ. જય હિન્દ, જય ભારત.